કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ અને સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 339મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા 165 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। જરૂરિયાતમંદ મોતિયાના 55 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 339 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે। લગભગ 24,133 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા કેશોદ તાલુકા નિવૃત્ત શિક્ષક સંઘ પ્રમુખ વિરમભાઈ કરંગિયા, મંત્રી હરસુખભાઈ જોશી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, રતનબેન સોંદરવા, દક્ષાબેન મહેતા, ડોક્ટર પરિતોષ પટેલ અને હેમંત ઘેરવરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રોજ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી જલારામ મંદિરમાં જે કેમ્પ થાય છે તેની અંદર ભોજનના દાતા તરીકે કેશોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આપવામાં આવેલ છે અને આ 339મો એને કેમ્પ છે અને 24,000 જેટલા સફળ ઓપરેશન એને કરવામાં આવેલા છે અને આજને દિવસે 165 દર્દીઓને તપાસવામાં આવ્યા અને એમાંથી 63 દર્દીઓને એને રાજકોટ એને રિફર કરવામાં આવ્યા છે અને આ તમામ ભાઈઓની સેવાને ખૂબ જ ધન્યવાદ અને આ જલારામ મંદિરની જે પ્રવૃત્તિ છે એ ખૂબ સરાહનીય છે।